હેલો વેલકમ ટુ ચેતુસ કિચન. તો આજે હું મમ્મીને પૂછી છું કે મમ્મી મને શું શીખવાડવાના છે, કેમ કે આજે છે મારો કિચનમાં બીજો દિવસ. તો લેટ્સ સી, મતલબ ચેતુસ કિચનમાં બીજો દિવસ છે. ઘરમાં તો હવે ને ઘણો ટાઈમ થઈ ગયો. તો મમ્મી આજે મને શું શીખવાડવાના છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું દાલ ઢોકળી. ઓકે, ચાલશે. તો મને શીખવાડશે આજે મમ્મી દાલ ઢોકળી બનાવતા. તો લેટ્સ સી, સ્ટાર્ટ કરીએ હવે દાલ ઢોકળી બનાવવાની પ્રોસેસ. સાથે સિમ્બુ પણ શીખશે દાળ ઢોકળી બનાવતા. હાલો. આ આપણે આશરે 6 જણા માટે બનાવીએ છીએ. ઓકે તો આ એક મોટો વાટકો તુવેરની દાળ લીધી છે, ઓકે એક મોટો વાટકો ચણાનો લોટ છે, ઓકે એક વાટકી ઘઉંનો લોટ છે, Okay. એક વાટકી સિંગદાણા છે, 4 ટમેટા લીધા છે, Okay. 3 કાંદા, કોથમરી અને આદુ મરચાં લીમડો. ઓકે હવે આપણે આ દાળને ધોઈ નાખશું. ઓકે તો હવે આપણે આ દાળને ધોઈ નાખશું અને અંદર કઈ નાખવાનું આપણે? મીઠું, હળદર ને સિંગદાણા નાખી દેવાના. ઓકે, અને પછી બાફવા મૂકી દેવાની. તો હવે આપણે નાખશું ઘઉંના અને ચણાના લોટમાં અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું, સ્વાદ પ્રમાણે લાલ મરચું, થોડી હિંગ અને તેલ. અને હવે આનો લોટ બાંધી દઈશું આપણે. 5 સીટી થઈ ગઈ છે એટલે દાળનો ગેસ બંધ કરી દીધો છે અને દાળ આપણી બફાઈ ગઈ છે. દાળમાં નાખવા આપણે પાણી ગરમ મૂક્યું છે અને એની સાથે જ ઢોકળી માટે લોટ આપણો તૈયાર છે. લોટ બાંધી લીધો છે અને કાંદા ટમેટાને ઝીણા ઝીણા સુધારી લીધા છે. સો મમ્મી હવે ઢોકળી કરે છે. આટલી મોટી મોટી રોટલી કરે છે એવું લાગે છે, થેપલા પણ છે. તો હવે આને અચ્છા કટ કરવાનો. ઓકે, સી ધીસ. ઓકે, ઓકે નાઉ ઓકે. ઓ ગોડ, મારા માટે તો ડિફિકલ્ટ છે આ બધું. આ એક સાઈડ દાળ આપણી ઉકળે છે ઉકળી ગઈ એટલે આ ઢોકળી નાખી દેવાની. અને દાળ ઉકળે છે હવે એટલે એની અંદર આપણે ઢોકળી નાખી દઈશું, એડ કરી દઈશું. નાખું? ઓકે. સો હવે મમ્મી જ એડ કરી દે છે કેમ કે મારા બસનું નથી કુકિંગ. ઓકે, સો બધી ઢોકળી અંદર નાખી દીધી છે આપણે. એન્ડ હવે મમ્મી હવે હલાવો જરા. ઓકે, હું તો મમ્મીની હેલ્પર છું, સાઈડર જ છું કે આમાં. બાકી આપણે કંઈ સમજમાં આવે નહીં આમાં. સો હવે હું ટ્રાય કરું છું ઢોકળી બનાવવાની. લેટ્સ સી કે હું બનાવી શકું છું કે નહીં. થઈ તો ગઈ છે રાઉન્ડ. આજો મમ્મી આ બસ. હવે આવી રીતે. ઓકે, આમ ને. ઓકે. ઓ સી ધીસ. નાઈસ, વેરી નાઈસ. થેન્ક યુ. હવે આ નાખી દઉં મમ્મી અંદર? હા, એમ જ પાટલો જ આમ એવી રીતે કરવાનો. આમ. હા. ઓકે, અને આ કરી એડ મેં ઢોકળી અંદર. એક સાઈડ દાળ ઢોકળી ચડી રહી છે અને બીજી સાઈડ મમ્મી તેલમાં દાળ ઢોકળીનો વઘાર કરવા જઈ રહ્યા છે. સો લેટ્સ સ્ટાર્ટ મમ્મી. આ નાખ્યું મમ્મીએ રાઈ જીરું ભરપૂર પ્રમાણમાં અને પછી નાખ્યું લીમડો અને મરચાં નાખો. મરચાં, લવિંગિયા મરચાં અને લીમડો નાખ્યો છે. ઓકે ઓકે, મરચાં અને લીમડો. ઓકે, અને હિંગ અને કાંદા એડ કરી દીધા. તો આમાં તમે સાકરિયા ગોળ નાખી શકો છો. અમે લોકો ગોળ નાખીએ છીએ. અને મમ્મીએ આદુ મરચાં આની અંદર નાખી દીધા છે. આદુ ખમણીને નાખ્યું છે અને મરચાંનો આવા પીસીસ કરીને નાખ્યા છે. કેન યુ સી? ઓકે, અને અહીંયા વઘાર થઈ રહ્યો છે. જેન્યુઅનલી બહુ મસ્ત મસ્ત સ્મેલ આવી રહી છે.
જલ્દી જલ્દી બને અને જલ્દી જલ્દી હું ખાઉં એવું થઈ રહ્યું છે. તો લેટ્સ સી જલ્દી બને અને પછી હું રિવ્યૂ આપું કે કેવી બની છે. આ રિવ્યૂ તો બેઝિકલી મારા સાસુની એક્ઝામ હશે આઈ ગેસ, બિકોઝ હું તો ફર્સ્ટ ટાઈમ ખાઈ રહી છું. તો લેટ્સ સી મને ભાવે છે કે નહીં જોઈએ. હા, ચટણી, ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે, કેમ કે આપણે દાળ ઢોકળીમાં પણ નાખ્યું છે મીઠું, એટલે એ પ્રમાણથી આપણે મીઠું નાખવાનું રહેશે અને હળદર એડ કરી દેવી. તો આપણે ટમેટા ક્યારે નાખવાના? ઓકે, સો હવે આપણે ટમેટા એડ કરીશું આના પછી. મને તો ટમેટાની જ ખાઈ છે આઈ ગેસ. તો ઓકે, મમ્મીએ ટમેટા એડ કરી દીધા છે. દાળ ઢોકળી તો આ દાળ ઢોકળી થઈ નહીં ગઈ હતી? બંધ કરી દો. ઓકે, સો ગેસ બંધ કરી દેવાનો છે હવે. હલાવો. ઓકે, તમે બી લેફ્ટી છો. હવે દાળ ઢોકળી નાખી. ઓકે, તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે એડ કરી દઈશું દાળ ઢોકળી અંદર વઘારની અંદર. સો વાવ, જસ્ટ કલર અને બધું જ એકદમ પરફેક્ટ લાગી રહ્યું છે, એકદમ મસ્ત. હવે બસ આની અંદર કોથમરી અને લીંબુ એડ કરવાનું છે બસ, અને આપણી દાળ ઢોકળી તૈયાર. વાહ મમ્મી વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. સો મમ્મી અહીંયા મારા માટે દાળ ઢોકળી ટેસ્ટ કરવા માટે નીકાળી રહ્યા છે. આ ટેસ્ટ નહીં, પૂરું જમવાનું જ રેડી થઈ ગયું આઈ ગેસ. સો અમારી દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે સાસુ વહુની. લેટ્સ સી, હવે ખાઈને ટેસ્ટ કરીને જોઈએ અને તમને રિવ્યૂ આપીએ કે કેવું બની છે દાળ ઢોકળી અમારી. આઈ એમ ટેસ્ટિંગ નાઉ કે કેવી બની છે. લેટ્સ સી. જય ગુરુરામ. સો લેટ્સ સી. વાવ, પ્રાઉડ ઓફ યુ.